જૂનાગઢની ગીર તળેટીમાં આસ્થા અને શ્રદ્ધાનો મહાકુંભ એટલે કે ભવનાથનો મેળો આજે તેના અંતિમ પડાવ પર પહોંચ્યો છે। ત્યારે આજે મહાશિવરાત્રી છે અને ગરવા ગિરનારની ગોદમાં જાણે શિવલોક ઉતરી આવ્યો હોય તેવા દ્રશ્યો છે તે સર્જાયા છે। ત્યારે આજના પાવન દિવસે ભવનાથ મંદિરની અંદર વહીવટદાર અને અધિકારી ચરણસિંહ ગોહિલ તેમજ જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સહિતના મહાનુભાવોએ પ્રથમ પૂજા અને આરતીમાં ભાગ લીધો હતો। ત્યારે અધિકારીઓ દ્વારા ભવનાથ દાદાના અત્યંત સુંદર પાઘડી, પુષ્પહાર અને વિશેષ આભૂષણો સાથેના દિવ્ય શણગાર કરવામાં આવ્યા હતા। ત્યારે મહાદેવના આ સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા। ત્યારે ભીડને જોતા પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાના કડક ઇંતજામો કરવામાં આવ્યા છે જેથી શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે। ત્યારે આજે રાત્રે નીકળનારી આ રવેડી અને તે બાદ મુરગીકુંડમાં શાહી સ્નાન સાથે આ મેળાનું વિધિવત સમાપન થશે। ત્યારે સાધુ સંતો અને નાગાબાઓના દર્શન માટે અત્યારે ભવનાથની તળેટીમાં માનવ ગીડિયારું છે તે ઉભરાયું છે। ત્યારે હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદ સાથે આજે જૂનાગઢના શિવાલયો છે તે ગુંજી ઉઠ્યા છે। ભવનાથ મહાદેવના મંદિરે વહેલી સવારથી શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું છે। ત્યારે ભક્તોની લાંબી કતારો અને શિવ ભક્તોનો અનોખો ઉગમ ચારે બાજુ જોવા મળી રહ્યો છે। આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ।